હાશ આઠમના દાડા આવી ગયા છે અને આઠમમાં તો અમે લાખોન અને ભીખો સેવા નાસ્તા હતા અને સેવા ફરતા હતા અને પેલા મેળામાં મેળા એવા માલતા હતા ને જબરા માલતા હતા અને હું તો એક ગીતે જબ્બર ગાતો કલાકાર હતો રઘુ એટલા કલાકાર એ આયા આઠમના રે મેળા તે મેળા જોવા જઈએ રે એ આયા ગોકુળ આઠમના મેળા મેળો જોવા જઈએ રે રે એ મારા લાખો બહેન ભગો ભાઈ રે બધા મેળા માલીએ અરે આવો ચલો તમે તો તમે જબરું કહો છો ને? અરે યાર રઘો તો કલાકાર હતો તમને ખબર નહીં પાણી પી દઉં તમને બે ઘડી મૂડા જો પણ યાર જબ્બર ગાતો રાખો તો એના માટે તો આ બોલો લાખાભાઈ બોલો બે ચમ આપા થોડું કોમ પડી ગયું આવ પાડો બોલો શાંતિ છે ને શાંતિ છે અરે મને બેઠો તો ને તે ગીત ગાવાની ઈચ્છા થઈ ગઈ તો ભાઈ આપણો આઠિયામાં આવે છે આવે છે અમે એના માટે જ આવે હો આઠેમ આવે છે ચોક ફરી આવીએ ભગુભાઈ કીધું આઠિયામ આવે તો શું ફરવા જો પણ યાર આપણે ઘરે કોણ કરશે આવતા રહું પાછા પણ ઇવન દ્વારકા જવું દ્વારકા નહીં ગયા કૃષ્ણ ભગવાનનો મારા દર્શન કરવા છું ભગવાન દ્વારકાધીશનો દર્શન કરવા જવું તો દ્વારકાધીશ તો બહુ લોબન છે અમે લાખોભાઈ બે જતા હતા પણ કે ખબર રઘુભાઈ લઈ ગયા આપણે ત્રણ જી હા એ મજા આવે વળી અમારા પૈસા સેટિંગ નતું એટલે તમે પૂછવા આવ્યા પૈસા તો શું મારા પહાડ પણ ભાઈ હાલ મારે થોડું કોમે છે હજુ કોમ તો દેખાતું જ નહીં શું કોમ હોય કોમ તો આપણે રહેવાની જિંદગી પણ ફરવાનો ટાઈમ તો કાઢવો પડશે કે આપણો વાત સાચી છે ભાઈ તમારી પણ મારે થોડું કોમ છે અને મારા ડોશીને પૂછવું પડશે કે ગમે તે જો ફરવા જવાનું ગોઠવો પણ ફરવા જવું હોય તો એક નજીક જ આપણું થર છે એક સ્થળ છે અહીં ચોકાન સાહેબ આપણે એક હું તમારે તો હું લઈ જાઉં હું પહોંચ જોતો મેળામાં પણ હું દ્વારકા વિચારમાં એટલે જો નહીં કરી પણ દ્વારકા હાલ નહીં જવું આવે ને પુણ્યમના દાડા દ્વારકા મેળો સારો ભરાય છે અને આ થોડા દાડામાં જ આપણો મેળો આવે છે તો પુણ્યમનો દાડા તો પુણ્યમનો દાડા સારું રહે આ તે પુણ્યમના દાડા આપણે દ્વારકા જવું અને હમણાં 2 દાડામાં જ આપણે આઠમનો મેળો આવે છે એટલે તમને હું અંગાથી લઈ જાઉં મારે અંગાથી હું પોળા જઈએ મેળામાં જોતો જગ્યા છે એ તો એ જગ્યા તો હું તમને લઈ જાઉં અને પછી તમે જોજો કે હા પબ્લિક હું આવે છે ઈકણ તો જબ્બર પબ્લિક આવે છે અને એક મહિમા એટલો છે ને ભગવાનનો જબરજસ્ત મહિમા છે આખી જે ભાવ થી બરોબર થઈ ગઈ બરોબર છે તમે જો 1 રૂપિયો ખર્ચો નહીં ઓયથી 15 જ કિલોમીટર દૂર છે એવું છે હા અને એવું હતું એ પૈસા હું આલ્યો પણ હું પહોંચ્યો એટલે મને આનંદ લાગ્યો હતો એટલે હું તમને લઈ જાઉં છું તે કશો લાખ આપણે કઈ જઈએ હાવ અને આપણા આવતી પુણ્યમાં આવે એટલે આપણે બધા દ્વારકા જવું કૃષ્ણ ભગવાનના દર્શન કરવા પણ રઘુભાઈ દ્વારકા જવું પડશે હો. આ તો કશો હતો નહીં આપણો 3 ભાઈઓ જવું દ્વારકા કેમ કે આટલી આપણે ઉંમરમાં હોય એ ભગવાનનો ભક્તિ શ્રાવણ મહિનામાં ભક્તિ કરવા જવું પડે એટલે હા જવું તો પડે જ ને બરોબર એ દ્વારકા જવું પડશે હા બરોબર તો હોય છે ને કરવું ઓય અત્યારે હાલત ને કરીએ ને તો ઉભા તો કરતા આ હાલ હા, હું તે- હું ડોશીને કહી દઉં ને પૈસા લઈ લઉં હા એ ભાઈ પૈસા રજા લે, લઈ પૈસા પડશે વાળા. તમારી વાળી ઉભા રહો મારે દેશાને જવું આપણે પણ હાલ જ હેડ દે હજી મૂર્ખો છું કુતું તો 2 દાડા શેર મેરો છે ને હાલ ઓવા હાડું વાત સાચી છે લાખા ભાઈ 2 દાર શેરી છે હું કીધું કે આપણે અત્યારે જઈએ તે હેડો અત્યારે જ જઈએ કશો તો નહીં અત્યારે આપણે ભજન ગાતા જશું ને ભગવાનની ભક્તિ કરતા જવું એવું કરશું હા ભક્તિમાં રસ આપણે પહેલો છો હા ભક્તિમાં એમાં અને રસ આ શ્રાવણ મહિનો છે પાછો શ્રાવણ મહિનામાં ભક્તિ કરો અને ભગવાન તરત જ પ્રસન્ન અને થાય આપણે પેલા મેળામાં જઈએ તો પબ્લિક કેટલી ટ્રાફિક હોય અને એક જ 2 દાર પીધું હા કોઈ કહેવાનું નહીં ના પેલું ભરેલું છે ને ગરમ ઠંડા પાણીનું એ પાણી નથી ભરેલું
ચોખાઈ જા કંકોળાનું શાક મને ઓફિસ હા કંકોળા શું નહીં હું તો પેલી વાળી જઈ આવ્યો આ તળાવ પૂછ્યો તો તળાવમાં પાછો જોવા થયો કંકોળો દેખાતો નહીં હવે હું કંકોળો પડે આ સોમાવું આવે છે કા